તો અત્યારે મિત્રો અમે આવી ગયા છીએ ગુરુવાષ્ટમ બગદાણા એટલે કે બાપા સીતારામ ભજનદાસ બાપાના સાનિધ્યમાં અને ઘણું બધું આજે પણ પબ્લિક આવેલું છે ભાઈ ભક્તો દર્શન કરવા માટે. તો ચાલો તમને પણ બતાવું અને મંદિરના જે કાંઈ જૂનું પહેલાંનું જે કાંઈ છે એનું પણ તમને બતાવીશ. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો. તો ચાલો આપણે જઈએ. તો આ વડલાની અંદર મિત્રો હજી હજુ ભજનદાસ બાપાના સાત પરસો આપે છે અને આ વડલાની અંદર સંત શ્રી ભજનદાસ બાપા હાલ દેખાય છે એવું લોકો કહે છે. લોકો બધા દર્શન કરવા પણ આવતા હોય છે. તો જો લોકોની કેટલી બધી ભીડ પણ લાગેલી છે બાપાના દર્શન કરવા માટે. અને એક તો ધ્યાન મંદિરની બાજુમાં જ એમનો એ વડલો આવેલો છે ધ્યાન કરતા ત્યાં. અને ઘણા બધા ભક્તો છે અહીંયા તો દર્શન કરવા માટે આવતા હોય છે. અને આની અંદર ભજનદાસ બાપા દેખાતા હોય છે. તો આ છે બધો ભજનદાસ બાપાનો જે પહેલાંનો જે જૂનો સામાન છે એ છે આ બધો. અને હાલ પણ હજી છે આપણા મંદિરની બાજુમાં જ છે આ બધું રાખેલું. અને અત્યારમાં થોડુંક કલર બલર મારીને કમ્પ્લીટ કરી નવા જેવું કરી નાખ્યું છે. પણ આ છે હાલ મિત્રો બધું જેમનું જે પહેલાં વાપરતા ભજનદાસ બાપા તેમનું બધું આ જૂનો સામાન છે. તો જો આ બધું પહેલાંનો જૂનો સામાન બધો તાંબાનો છે. હમણાં જો બધું ગાગર પછી કળશ પછી ગ્લાસ બધું છે તેમની ડીશો ને એવું બધું છે. તો આ છે મિત્રો ભજનદાસ બાપાની જે પહેલાંની જે હાંકતા તેમની એ ગાડી હજી પણ હાલ મોજૂદ છે. જો મંદિરની પાછળ છે, તમે ન જોઈ હોય તો ક્યારેક જાઓ તો તમે બધા મિત્રો જાજો અને ગાડીના પણ દર્શન કરશો. જે એમની પહેલાંની જૂની ગાડી છે એ જ છે અને એમાં કાંઈ પણ ફેરફાર કરવામાં હજી પણ આવ્યો નથી. જો મિત્રો એકદમ એવી ગાડી છે.